બાળકને કબજિયાત ના થાય એવા માટે એને કેવો આહાર વિહાર આપવો જોઈએ. એટલા માટે ભગવાને માત્ર ને માત્ર બાળકો માટે એક શ્રેષ્ઠ ઔષધિનું નિર્માણ કર્યું હોય એની વિસ્તારથી વાત આજે આપણે આજના વિડીયોમાં કરીશું. મિત્રો, ચિકિત્સા ક્ષેત્રે જ્યારથી કામ કરે છે ત્યારે જ્યારે કોઈ દંપતી, કોઈ પણ માતા પિતા એક બાળકને લઈને આવે ત્યારે આપણે કોમન સવાલ પૂછતા હોઈએ છીએ કે બાળકનું પેટ સાફ થાય છે કે નહીં. બાળકોને લૂઝ મોશન થાય, ઝાડા થાય એ સ્વીકાર્ય છે, પરંતુ બાળકોને કબજિયાત થાય તો સમજવું કે તમારું બાળક ભવિષ્યમાં ભયાનક રોગનો શિકાર બની શકે. કારણ કે ભગવાને તેના શરીરની રચના એવી કરી છે, કારણ કે 14 વર્ષ સુધીનું કે 14 થી 16 વર્ષ સુધીનું બાળક હોય એટલે એની હાઇટ વધતી હોય, એ કન્ટ્રક્શન પીરિયડમાં હોય. તો ભગવાને એના શરીરની અંદર વાત પિત્ત કફની વાત કરીએ તો કફની પ્રધાનતા ઈશ્વરે એનામાં વધારે મૂકી છે. કફ એટલે માત્ર શરદી ઉધરસ કફની વાત નથી. કફ એટલે પાણી અને માટી બંનેનું મિશ્રણ. આપણે જેને ફેટની વાત કરીએ, મતલબ કોઈ પણ વસ્તુ ઊભી કરવા માટે, બિલ્ડિંગને ઊભી કરવા માટે જે બેઝિક મટીરિયલ જરૂરી છે, એમ શરીરનું હાઇટ વધારવા માટે, હાડકા વધારવા માટે, માંસપેશીઓ વધારવા માટે, શરીરનો ગ્રોથ કરવા માટે વાતપિત્ત કફમાં કફ દોષની સૌથી વધારે જરૂરી હોય છે, જે બાળકોમાં પ્રાકૃતિક રૂપે હોય છે. તો બાળકોને કબજિયાત ના જ થાય, શું એવી કાળજી માતા પિતા તરીકે આપણે રાખીએ કે બાળકોને આવી બધી વસ્તુનું ના થાય. બાળકના શરીરની અંદર ઓલરેડી કફ ધાતુનું પ્રમાણ વધારે છે. જ્યારે શરીરની અંદર કફની માત્રા વધારે હોય ત્યારે પ્રાકૃતિક રીતે જ શરીરમાં ભૂખની માત્રા ઓછી હોય તો વારે વારે બાળકને ખવડાવવું, બાળક નથી ખાતું જબરજસ્તી ખવડાવવું, આ આદતથી બાળકને દૂર રાખો. બારીક લોટની વાનગી એટલે કે મેંદાની વાનગી, આપણે બેકરી પ્રોડક્ટના જે વિડીયોમાં વાત કરી હતી એ વિડીયો આપ જરૂર માતા પિતાઓ જોઈ લેજો કે બેકરી પ્રોડક્ટની તમામ વાનગીઓ છે, બારીક લોટથી બનતી તમામ વાનગીઓ બાળકને બિલકુલ બાળકને એનાથી દૂર રાખો. એ 100% 100% એ બાળકને કબજિયાત કરશે ને કરશે જ. બજારમાં વેચાતી તમામ પેકેટ બંધ વસ્તુઓની અંદર એક કેમિકલ નાખવામાં આવે છે જેને મોનોસોડિયમ ગ્લુટામેટ કહેવામાં આવે છે, જેને શોર્ટ નામથી MSG પણ કહેવામાં આવે છે. આ કેમિકલ એક એવું કેમિકલ હોય છે કે જ્યારે આપણે ભરપૂર ભોજન લઈએ ને આપણે સંતુષ્ટ થઈ જાય, એટલે કે આપણું પેટ ભરાઈ જાય તો બ્રેન પેટને સંદેશ આપે છે કે હવે પેટ ભરાઈ ગયું છે, હવે ભોજનની જરૂર નથી, આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ. પરંતુ આ MSG એક એવું કેમિકલ છે કે જે મસ્તિષ્ક અને પેટનો બિલકુલ સંદેશા વ્યવહાર ખોપ કરી દે છે. એટલે કે કોઈ બાળક, માનો કે ભરપૂર પેટ ભરીને ભોજન જેને કર્યું છે અને એને કોઈ પણ એવી પેકેટ બંધ વસ્તુ આપશો તો એ ધરાયેલું હોવા છતાં પણ ખાઈ જશે, માત્ર ને માત્ર MSG ના કારણે, આ મોનોસોડિયમ ગ્લુટામેટના કારણે. એ વધારે પ્રમાણમાં ભોજન લેવા માટે તમને આકર્ષિત કરે છે, તમને આકર્ષે છે અને માત્ર ને માત્ર સ્વાદિષ્ટ વસ્તુના કારણે બાળક એના તરફ આકર્ષાય છે અને જબરજસ્તી ખાયા કરે છે અને એના કારણે અને કબજિયાત જેવી ભયાનક બીમારીઓ થતી હોય છે. બાળકોને આપણે મોડી રાત્રે કે વારે વારે દૂધ પીવડાવવાની પરંપરા છે, સવારે પણ દૂધ પીવડાવો, સાંજે પણ દૂધ પીવડાવો, ભોજન પછી એને દૂધ પીવડાવો, ભોજનના સાથે તમે દૂધ પીવડાવો, એ બાળક માટે બિલકુલ સારું નથી. આપણે દાળ ભાત શાક રોટલી ખાઈએ તો શાકની અંદર ક્યારેક આપણે લીંબુ નાખ્યું હોય, ટામેટું નાખ્યું અને વિરુદ્ધ આહાર થાય, અને વિરુદ્ધ આહાર જ્યારે થાય ત્યારે એ ભોજનને પાચન શરીર ન કરી શકે અને એના કારણે કબજિયાત જેવી સમસ્યાઓ બાળકને સર્જાતી હોય છે. બાળકના મેનુમાં બને ત્યાં સુધી રસ પ્રધાન વસ્તુઓ આપવી જોઈએ. દૂધી, તુરિયા, ગલકા, કોળું, પરવર જેવા શાકભાજી આપવા જોઈએ. બાળકને સ્વાદની લાલસતા વધારે હોય તો કોળાનું સૂપ બાળકને પીવડાવવું જોઈએ, દૂધી વત્તા સરગવાનું સૂપ પીવડાવવું જોઈએ, એ બાળકો માટે બહુ સારું છે. ચણાના લોટની વાનગી બાળકો માટે ખૂબ જ લાભદાયક છે. તો ચણાના લોટનું તમે પુડલું બનાવો, ચણાના લોટને રવા સાથે મિક્સ કરીને એનું ઉત્તપમ જેવું બનાવીને બાળકોને આપો તો બાળકને સ્વાદિષ્ટ પણ લાગશે અને એક કફ દોષ દૂર કરશે ને કરશે, સાથે સાથે કોન્સ્ટિપેશન જેવી બીમારીથી બાળકને 100% બચાવશે. મોડી રાત્રિના ભોજન બાળકને બિલકુલ બંધ કરાવડાવો, કારણ કે બાળકની અંદર કફ દોષ વધારે પ્રમાણમાં હોવાના કારણે કુદરતી રીતે જ એની પાચન શક્તિ મંદ હોય છે અને એવા સમયે જો મોડી રાત્રે બાળક ખાતું રહેશે તો એ લીધેલું ભોજન એનું ક્યારેય પણ ડાયજેસ્ટ નહીં થઈ શકે. તો બને ત્યાં સુધી બાળકને મોડી રાત્રિનું ભોજનથી દૂર રાખો. સવાર, બપોર, સાંજે ત્રણેય સમય બાળકને દળેલા લોટની વાનગી ન ખવડાવો. અને ખાસ કરીને તમામ ગુજરાતની માતાઓને વિનંતી કે સવારમાં રોટલી ભાખરી, બપોરે રોટલી ભાખરી, સાંજે રોટલી ભાખરી, બીજા ધાન્ય સાથે જાણે આપણે દુશ્મનાવટ થઈ ગયો હોય તેવી રીતે માત્ર આપણે ઘઉંની વાનગી જ બાળકોને ખવડાવતા જઈએ છીએ. એના કારણે બાળકના શરીરની અંદર નેચરલી જે ફાઇબર્સ મળવા જોઈએ અનાજના, જે બાળકને જુવારમાં મળી શકે, જે બાળકને
બાળકને રાગીમાં મળી શકે, જે બાળકને કોદરીમાં મળી શકે, બિલકુલ મળતા નથી. તો જુવારના લોટની વાનગી જીવનમાં અપનાવવી જોઈએ. 3 સમયના ભોજનમાં બને ત્યાં સુધી 1 સમયનું ભોજન લોટ વગરનું કરવું જોઈએ અને 1 સમયનું ભોજન બીજા કોઈ અનાજ છે એનું આપણે ખાસ કરીને કરવું જોઈએ. અનાજમાં ઘઉંનું ઇન્ટેક કરીએ છીએ, એટલે કે ઘઉંને ખોરાક તરીકે અપનાવીએ છીએ, તેટલું જ મહત્વ ચોખાને ખાસ કરીને આપવું જોઈએ, અને એ પણ પોલિશ વગરના ચોખા. વિશ્વમાં સૌથી વધારે ધાનમાં વપરાશ થતું કોઈ ધાન હોય તો તે ચોખા છે. પરંતુ આપણે મોંઘા બાસમતી ને લચકારી કોલમ ને દાવત ને આવા ચોખા ખાવા લાગ્યા. એવા ચોખા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોતા નથી. બ્રાઉન રાઈસ ખાઓ, સસ્તા ચોખા ખાઓ, પોલિશ વગરના ચોખા ખાઓ, એ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે અને પચવામાં હળવા હોવાના કારણે કોન્સ્ટિપેશન જેવી બીમારી બાળકને કરતા હોતા નથી. બાળકને સાંજના ભોજન અને કબજિયાતની બીમારીને ખૂબ સીધો સંબંધ છે. તો સાંજના ભોજનમાં બને ત્યાં સુધી લોટની વાનગી ન ખાતા બાળકને કરકરા લોટની રાબ બનાવીને આપી શકાય, મગની દાળ અને ભાત આપી શકાય, મગ દાળની ખીચડી આપી શકાય. ગુજરાત બહારના રાજ્યોમાં, બીજા રાજ્યોની અંદર નમકીન દલિયા ખાવાનું ચલણ છે, ઇઝીલી પચી જતા હોય છે, તો એના દલિયા બનાવી શકાય કે ખૂબ સ્વાદિષ્ટ લાગતા હોય. તેમાં તમામ પ્રકારના શાકભાજી નાખીને ખાઈ શકાય, ઉપમા બનાવીને ખાઈ શકાય. આવી બધી વસ્તુ જે બાળકને ધીરે ધીરે કરીને ખોરાકમાં તમે સ્થાન આપો તો બાળકને કબજિયાત ક્યારેય થાય જ નહીં. ભગવાને બાળકને કબજિયાત ના થાય અથવા તો થઈ હોય તો કબજિયાતની બીમારી દૂર કરી શકાય, એટલા માટે ભગવાને માત્ર ને માત્ર બાળકો માટે એક શ્રેષ્ઠ ઔષધિનું નિર્માણ કર્યું હોય તો તે છે ગરમાળાનો ગોળ. ગોળની વાત આપણને તરત શેરડીનો ગોળ દેખાય નહીં. અમલતાશ નામનું એક ઝાડ થાય, આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે તેમાં પીળા કલરના ફૂલો આવે અને લગભગ 1-1.5 ફૂટની લાંબી સીંગો લટકતી જોવા મળે. એને ગુજરાતીમાં ગરમાળો કહેવાય, સંસ્કૃતમાં એને અમલતાશ કહેવાય. એની સીંગ જે છે એની અંદર ચોકલેટ જેવો એક પેસ્ટ ભગવાને મૂક્યો છે અને સ્વાદમાં એ ખૂબ સ્વાદિષ્ટ હોય છે, ટેસ્ટી હોય છે, મધુર રસ પ્રધાન હોય છે, ગળ્યો હોય છે. તો એનો પેસ્ટ કબજિયાતની બીમારી દૂર કરવા માટે બાળકો માટે ખૂબ જ લાભદાયક છે. એને મૃદુ રેચક કહેવામાં આવે છે. મૃદુ એટલે કે સોફ્ટ છે, છતાં એનામાં રેચક ગુણ છે. તો જ્યારે તમને એવું લાગે કે બાળકોને કબજિયાતની બીમારી છે તો આવી તમામ માતાઓએ ગરમાળાના ગોળનું પાણી બાળકને પીવડાવવું જોઈએ. ચાના 1 કપ જેટલું, મુશ્કેલથી 25 થી 30 ml જેટલું પાણી લેવું, એને ગરમાળાનો ગોળ નાખીને પાણીને સારી રીતે ગરમ કરી નાખવું. એ બિલકુલ ઠંડુ થઈ જાય એટલે એને મસળી લેવું, કારણ કે એની અંદર એના બીજ, એની છાલ બધું એની અંદર મિક્સ હશે. માત્ર જે એનો પેસ્ટ હશે, એનો ગોળ હશે, એ પાણીમાં ડાયલ્યુટ થઈ જશે. એટલે તમે એને મસળી લો, ગાળી લો અને એનું જે પાણી જે હોય એ બાળકને પીવડાવો, એટલે બીજે દિવસે બાળકનું પેટ ખૂબ સારી રીતે સાફ થાય. પણ એમાં ધ્યાન રાખો કે બાળકની સવારની સ્કૂલ હોય તો આ જ પાણી એને બને ત્યાં સુધી સાંજે 4-5 વાગે આપી દો, જેથી કરીને સવારનું પેટ સાફ થઈ શકે. મોટાભાગની બજારમાં વેચાતી કબજિયાત દૂર કરવાની દવાઓ એ આંતરડાને ડ્રાય કરી નાખે. આંતરડું કોરું ન રહેવું જોઈએ, એ સ્નિગ્ધ રહેવું જોઈએ. પરંતુ ગરમાળાનો ગોળ ઈશ્વરે એવો બનાવ્યો છે, મૃદુ રેચક હોવાના કારણે એ આંતરડાને લુબ્રિકન્ટ કરે છે, તો તે બાળક ઉપર કોઈ આડઅસર કરતું હોતું નથી. એ બાળકને આપ જરૂર આપી શકો. તો એક માં જેવી રીતે એક બાળકની કાળજી રાખે, એવી જ રીતે હરડે, એટલે કે સંસ્કૃતમાં એને હરિતકી કહેવામાં આવે, એ બાળકો માટે વરદાન રૂપ છે. તો શું કરવું? બજારમાં પેલી હિમેજ મળતી હોય છે, એનું મોટું સ્વરૂપ એટલે હરડે. તો આપણને નાની હિમેજ મળી જાય તો પણ ચાલે, મોટી હરડે મળી જાય તો પણ ચાલે. નાની જે હિમેજ મળે, માનો કે તમે 100 ગ્રામ લઈ આવ્યા, એને થોડા દિવેલમાં તમે ફ્રાય કરી દો, 24 કલાક એને રહેવા દો, પછી મિક્સચરમાં પાવડર કરી નાખો. ચાના 1 કપ જેટલો પાવડર પાણી લીધું, એની અંદર 1 ચમચી હિમેજનો પાવડર, દિવેલમાં સાતરેલી હિમેજનો પાવડર બાળકને જો તમે પીવડાવો તો એ ખૂબ સારી રીતે બાળકનું પેટ સાફ થતું હોય છે. તમને એવું લાગે કે કોઈ એને કબજિયાત જેવી બીમારી નથી થતી, છતાં પણ આ બંને પ્રયોગમાંથી કોઈ એક પ્રયોગ અઠવાડિયામાં 1 વખત જરૂર કરવો જોઈએ, જેથી કરીને બાળકનું મોટું આંતરડું જે છે એ બિલકુલ સાફ રહે. ત્રીજો એક ઉપાય જરૂર માતાઓએ કરવો જોઈએ. જ્યારે પણ આપણે રોટલી કે ભાખરી બનાવીએ અને એને મોણમાં જ્યારે તેલ નાખીએ ત્યારે દિવેલનો ઉપયોગ કરવો જોઈએ. દિવેલનું નામ સાંભળતા જ આપણું મોઢું બગડી જાય છે, કારણ કે દિવેલનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. હવે બાળકને સ્વાદ સાથે સંબંધ છે અને ચમચી ભરીને તમે દિવેલ પીવડાવવા જશો તો નહીં પીવે. પરંતુ એને જ્યારે માનો કે તમે 2 ચમચી તેલ મોણ રૂપે નાખો છો, તો 1 ચમચી તેલ સાદું નાખો અને 1 ચમચી તેલ દિવેલમાં મોણ રૂપે નાખો અને પછી એને રોટલી ભાખરી બનાવો, તો તેનાથી સ્વાદમાં કોઈ ફરક નહીં પડે. અને એના કારણે એક્સિસ માત્રામાં દિવેલ જ્યારે એના શરીરમાં જશે તો એક સારી રીતે બાળકનું પેટ સાફ થશે. તો આશા રાખીશું કે આવી આહાર વિહાર અપનાવશો, આવા નિર્દોષ ઉપાય કરશો તો બાળક આપનું સ્વસ્થ રહેશે, નિરોગી રહેશે, તંદુરસ્ત રહેશે. સૌને જય હિન્દ, વંદે માતરમ.